વોર્ડ નંબર 9 અને મંડાણવાડી શેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। નગરપાલિકા તંત્રને કેટલીય વાર રજૂઆત થઈ, પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી, જેના લીધે રહીશોમાં ભારે રોષની લાગણી છે। તો તંત્રના આંખ આડા કાન કરતા રહીશોમાં ભારે રોષ છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવું પાણી લોકો પીવા માટે મજબૂર છે। દૂષિત પાણીથી લોકો પરેશાન છે, રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે। ધોરાજીના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી, શુદ્ધ પાણી પણ આપી શકતા નથી। અહીંના વહીવટી તંત્રના લોકો અથવા તો ચૂંટાયેલા લોકો કોઈ જ ધ્યાન આપવા તૈયાર નથી, અને આ જે રહીશો છે એ દૂષિત પાણીથી મજબૂર છે રોગચાળાનો ભોગ બનવા માટે। આ પાણી કેટલા વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હાવ રગડો પાણી આવ્યું છે જે પીવા લાયક નથી। આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા નવા રોગ નીકળે। સરબત પાણી આવે છે 30 વર્ષ થયા। આ જોઈ લ્યો તમે પાણી આજ હારું આવે કાલ હારું આવે એમ કઈ પાણી મેળતેડ વગરનું પાણી આવે, કઈ ટાઈમ જ નહીં। રાતે 2 વાગે 3 વાગે કઈ નક્કી જ નહીં પાણી, કઈ મોટર વગર તો પાણી જ નથી આવતું। અંબાજીના સફેદ માર્બલને મળી ઉચ્ચ ગુણવત્તા, માર્બલને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ। અંબાજીના માર્બલ ઉચ્ચ ગુણવત્તાવાળા સાબિત થયા, તેથી જ અંબાજીના સફેદ માર્બલને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ। આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રાથી ભરપૂર છે। અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000 થી 1200 વર્ષ પુરાણી છે। માઉન્ટ આબુના દેલવાડાના દેરા હોય કે પછી શક્તિપીઠ અંબાજીનું જ મંદિર હોય, તે પણ અંબાજીના માર્બલમાંથી જ બનાવેલા મંદિરો છે। અંબાજીની ખાણોમાંથી નીકળતો આ સફેદ માર્બલના પથ્થરની ઘણી વિશેષતાઓ છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના આ ટેગ માર્બલ ઉદ્યોગને વેગ આપવામાં સહભાગી થયા છે। ટેગ મળતા અંબાજીના માર્બલની વેલ્યુએશન મોટા માર્કેટોમાં ઘણી ઊંચી થઈ છે। સરકારે અંબાજી માર્બલ ઉદ્યોગને આટલી મોટી ઇજ્જત આપી છે, ત્યારે જીએસટીના દરમાં થોડો ઘટાડો કરે તેવી સ્થાનિક માર્બલ ઉદ્યોગકારોની માંગ છે। અંબાજીની ખાણોમાંથી નીકળતા આ સફેદ માર્બલના પથ્થરની મોટી વિશેષતાઓ છે। આ પથ્થર મજબૂતીમાં હાર્ડ અને કેલ્શિયમ માત્રા ભરપૂર છે। અંબાજી પંથકમાં એવું મનાય છે કે આ માર્બલની ખાણો 1000 થી પણ વધુ વર્ષ જૂની હોવાનું મનાય છે। એવું કહેવાય છે કે આજે પણ ધરતીના પેટાળમાં સંગે મરમરનો પથ્થર એટલે કે માર્બલના પથ્થરનો ખજાનો ધરબાયેલો પડ્યો છે। કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક માટે દરિયા કિનારે ઉમટ્યા। વલસાડમાં ઘૂઘવતા દરિયા પર પ્રવાસીઓની ભીડ જામી। વેકેશન દરમિયાન જોવાલાયક સ્થળો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો, તો ભીષણ ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં લોકોએ દરિયા કિનારાનો સહારો લીધો। ઉનાળુ વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન। ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે। 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે, પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે। એક તરફ ગુગવતો અફાટ દરિયો અને બીજી તરફ ગાઢ જંગલની સાથે અહીંના વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે। પહેલા અહીંની સ્વચ્છતાને કારણે લોકો વધુ આકર્ષાતા, પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા। જો કે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચ્યા। કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે। આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે। ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે। એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી। પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી। કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી। એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે। પીએમ મોદીનો રોડ શો યોજાશે। રસ્તાની બંને તરફ મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી। મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે, જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે। પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે। ભવ્ય ભારતની ઝલક જોવા મળશે। એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે।
હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર. નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ સાંજે 5 વાગે રોડ શો. 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા. 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક. 11:40 નામાંકન. 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક. આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી. પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે. વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત. વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784. તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505. પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે. पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है, फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहां आया हूं, मुझे तो मां गंगा ने बुलाया है. काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया. ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા. વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી. તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી. ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે. જેનો એક વખત હાથ પકડે પછી હાથ મુકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે. અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું, કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો. સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે સામાજિક વાત, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો. અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. તો દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો. તો આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદ્ભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે. જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલા મને અહીંયાથી ડોક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું. દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે. એટલે ઘણા લાંબા સમય પહેલા મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી. મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય અને એમાં જો કોઈ શેર ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય. પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે
એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, આ બધા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબુમાં રાખો, પણ સમય આવ્યા લોકો નથી કરી શકતા. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજી એ યોગી ને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા. અમારા બાજુના કઈ હોત તો કદાચ પૂરું હોત. અમે આટલું મનને કંટ્રોલ કરી શકીએ, પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનું એમણે જે મન ઉપર કાબુ રાખ્યો છે એ બધા એમને અભિનંદન આપું છું. અમે બધા હોશિયાર છો. પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા. આજે અમરેલી એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી બજારી વચ્ચે જઈ વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે. અને એમને આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શકે, અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે ચાર તારીખ પાછળ તમારી પાછળ હું આવું, તને જ કરવું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જેવાથી વિસરી ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વખતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે. તો એની તૈયારી પણ અમે રાખજો. કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે. આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે. ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે. એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી. પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી. કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી. એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે. પીએમ મોદીનો રોડ શો યોજાશે. રસ્તાની બંને તરફ મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી. મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે. જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે. ભવ્ય ભારતની ઝલક જોવા મળશે. એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે. હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર. નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ સાંજે 5 વાગે રોડ શો. 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા. 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક. 11:40 નામાંકન. 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક. આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી.
પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે। વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત। વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784। તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505। પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે। पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है, फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहां आया हूं, मुझे तो मां गंगा ने बुलाया है। काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया। ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા। વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી। તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી। ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે। નવસારીના દાંડીમાં ડૂબેલા 2 લોકોની શોધ યથાવત છે। એક જ પરિવારના 4 પૈકી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા। યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મળ્યા। ગઈકાલે દરિયામાં 6 લોકો ડૂબ્યા હતા। 3 પરિવારના 6 લોકો દરિયામાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ, જેમાં પોલીસની મદદથી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે।